સર્વ સત્સંગીઓને, વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે મંગલાચરણથી આપણો પહેલો સ્વાધ્યાય શરૂ કરશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમો ભગવતે વાસુદેવાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણરૂપ તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા સચ્ચિદાનંદ સ્વરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણની આપણે સૌ સ્તુતિ કરીએ છીએ અને એમને શરણે જઈએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમઃ. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ. રાધા ભક્તિ હરિજ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથા વંદે યુગલ રૂપિણીમ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. આપણે શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કરશું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. વેદવ્યાસની સ્તુતિ અને નમસ્કાર વંદન પરમહંસ શ્રી સુખદેવજી જ્યારે ભાગવતની કથા કરે છે ત્યારે કરે છે અને વ્યાસજીને નમસ્કાર કરે છે, એક પિતા તરીકે નહીં, એક શાસ્ત્રકાર તરીકે. આવો શ્રી વેદવ્યાસજીની સ્તુતિ જે પરમહંસ સુખદેવજીએ કરી છે તેનો આપણે પાઠ કરીશું. નમસ્તસ્મૈ ભગવતે વ્યાસાયામિત તેજસે વપુઃ જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસવમ. આ સૌ શબ્દ હમણાં પરમ પૂજ્ય ભાઈ શ્રી વાપર્યો. શ્રી વ્યાસજીને નમસ્કાર કરતા પરમ સુખદેવજી કહે છે, સૌમ્ય જનો જેમના મુખ કમળમાંથી ઝરતા જ્ઞાનમય મકરંદનું પાન કરે છે એવા પરમ તેજસ્વી ભગવાન શ્રી વ્યાસ મહર્ષિને આપણા સૌના વંદન છે. આવો આપણે હવે શ્રી સુખદેવજીને નમસ્કાર કરીએ. પરમહંસ સુખદેવજી. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેમનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો નથી અને જેમને કંઈ પણ કર્તવ્ય કર્મ બાકી નથી એવા સર્વ સંગ છોડીને ચાલી જતા જેમને મહર્ષિ શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી વિરહાકુળ થઈને હે પુત્ર એમ પોકારવા લાગ્યા ત્યારે તે સુખદેવ રૂપ બનેલા હોવાથી વૃક્ષોએ ઉત્તર આપ્યો, તેવા સૌના હૃદયમાં
અંતર્યામી રૂપે વિરાજતા શ્રી સુખદેવ મુનિને હું અને આપણે સૌ નમસ્કાર કરીએ. આવો આપણે પરમ શ્રી સુખદેવજીને શ્રી સુતજી જે નૈમિષારણ્યમાં સૌનકાદિને કથા સંભળાવે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે, ત્યારે શ્રી સુતજી શ્રી સુખદેવજીને જે નમસ્કાર કરે છે તે શ્લોકથી આપણે પરમ પૂજ્ય શ્રી સુખદેવજીને નમસ્કાર કરશું. યમ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતિતિ તીર્ષતામ તમૂંધમ સંસારિણામ કરુણાય પુરાણગુહ્યમ તમ વ્યાસસુનુ મુપયામિ ગુરુમ મુનિનામ. આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય અને રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે, તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આ કથાનું આ શાસ્ત્રનું વર્ણન કર્યું છે. એવા શ્રી સુખદેવજીને આપણે સૌ શરણ લઈએ છીએ. ગુરુ મુનિ નામ. આવો પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ શ્રી ડોંગરેજી મહારાજને આપણે નમસ્કાર કરશું. આપ પણ સૌ પોતપોતાના સદગુરુદેવને નમસ્કાર કરશો. શ્રી સદગુરુદેવ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે આપણે શ્રી હરિની સ્તુતિ કરીશું. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્यांश्च હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજી કહે છે, સમગ્ર શક્તિ ધારણ કરનાર જેમણે અંદર એવા ભગવાને અંદર પ્રવેશીને મારી આ સૂતેલી વાણીને તથા હસ્ત, ચરણ, શ્રવણ, ત્વચા વગેરે અન્ય ઇન્દ્રિયોને પોતાની ચૈતન્ય શક્તિથી ચેતનવંતી કરી છે, તેવા અંતર્યામી આપને નમસ્કાર હો. અને આપણે પણ ધૂળજીની માફક ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીએ છીએ. આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર ગાઈશું. મને ખબર છે આપ ગાશો તે મને નહીં સંભળાય, પણ આપ ખૂબ પ્રેમથી ગોવિંદ દામોદર સ્તોત્ર ગાશો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ એમની કથાના પ્રારંભમાં ગોવિંદ દામોદર સ્તોત્રનું પઠણ કરતા, તો આપણે પણ એ જ પદ્ધતિથી કરશું. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादापितचित्तवृत्तिः दद्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेपि नामानि विष्णुः प्रवदन्ति मर्त्यः. ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि.
समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविंद दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविंद दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविंद दामोदर माधवेति। मन्दारमूले वदनाभिरामं बिम्बाधरे पूरितनादं गोपी गोपी जनमध्य संस्थं गोविंद दामोदर माधवेति। सिया राममय सब जग जानी करहु प्रणाम जोरी जुग पाणी। આપ સૌને વંદન અને જય શ્રી કૃષ્ણ. આપણે નારદીય પદ્ધતિથી આ શ્રીમદ ભાગવતનો સ્વાધ્યાય કરશું અને નારદીય પદ્ધતિમાં સ્વાધ્યાય કરતા પહેલા કીર્તનનો મહિમા છે, તો આપણે કીર્તન કરશું. પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ડુંગરજી મહારાજના અમૃતમય વાણીમાં શ્રીમદ નારાયણ નારાયણનું કીર્તન, અને પછી આપણે આપણો સ્વાધ્યાય આગળ કરશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. Today is Monday, November 4th, 2024. કાર્તિક માસ કૃષ્ણ પક્ષ તૃતીયા તિથિ, અને ભગવત કૃપાથી, સદગુરુ કૃપાથી અને અનેક સંતોની કૃપાથી શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્વાધ્યાયનો આ પહેલો સત્સંગ છે. આજના દિવસે આપણે શુભ પ્રારંભ કરીએ ત્યારે આજની તિથિમાં આપણે અનુરાધા નક્ષત્રમાં આપણો આ સ્વાધ્યાય શરૂ કરશું. ડિવાઇન સોલ્સ, નમસ્કાર. આપણો આ સત્સંગ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી વેદવ્યાસજી, પરમહંસ શ્રી સુખદેવજી, પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ડોંગરજી મહારાજ, પરમ પૂજ્ય ભાઈ શ્રી અને અનેક સંતોની શરણાગતિ અને એમની કૃપાથી આપણે આ સત્સંગ કરશું. કારણ કે આપણામાં એટલી શક્તિ નથી, એટલી સમજણ નથી, એટલી મતિ નથી, એટલું જ્ઞાન નથી કે આવા ગહન ગૂઢ રહસ્યમય સમાધિવાળા ભાષાવાળા ભાગવત મહાપુરાણને આપણે
સ્વાધ્યાય એકલા કરી શકીએ. પણ આપણે એકલા નથી. આપણી સાથે આ બધા સંતો સાક્ષાત રીતે અહીંયા પધારેલા છે. એવી મારી પર્સનલ ભાવના છે અને આપણી સૌની પણ ભાવના છે કે આ બધા જ આપણી સાથે છે અને એમની નિશ્રામાં બેસીને આપણે આ સ્વાધ્યાય કરશું. શ્રીમદ ભાગવત મહાપુરાણ પરમ પૂજ્ય મહર્ષિ વેદવ્યાસ રચિત. આવો એના મહાત્મા વિશે આપણે આજથી સત્સંગ શરૂ કરીએ છીએ. એના મહાત્મા વિશે થોડુંક જાણીને પછી આપણે સત્સંગ આગળ કરશું. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગોયર્થા સુતવત્સલા. મેં આગળ આ સ્લાઇડમાં કહ્યું તેમ આપણી સાથે ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા છે. ભગવાન શ્રી વેદવ્યાસ, શ્રી સુખદેવજી, પરમ પૂજ્ય સદગુરુદેવ અને પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રી અને અનેક સંતો આપણી સાથે પધારેલા છે. કેમ કહી શકાય? તો સ્કંદ પુરાણના 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને કહે છે, હે ચતુર્મુખ. બ્રહ્માજીના 4 મુખ છે. જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો આપણને શું કામ એવું ન લાગવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે અત્યારે આ સત્સંગમાં છે. આવો આપણે ભાગવત વાંગ્મય સ્વરૂપનું દર્શન કર્યું. શ્રી ગોવર્ધનનાથજીના 12 અંગો એ 12 સ્કંદ છે એવું શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું. શ્રી વલ્લભાધીશ કી જય. તો એ વાંગ્મય સ્વરૂપ અને વિગ્રહ બંનેનું આપણે દર્શન કરશું. આવો એક શ્લોકી ભાગવતનો પાઠ કરશું. આદૌ દેવકી દેવ ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયાપૂતન જીવિતાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસ છેદનમ કૌરવાદિહનનમ કુંતી સુતાપાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. અને આપણે હવે ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરીશું. આ ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને, વેદવ્યાસજીએ સુખદેવજીને આપ્યું. સુખદેવજીએ પરીક્ષિત અને અનેક ઋષિઓ જ્યાં સુત પુરાણી અને બીજા ઋષિઓ બેઠા ત્યાં, અને સંતોએ સુતજીએ પછી શૌનકાદિજીને આપ્યું. અને અનેક સંતો દ્વારા એ વાણી આપણી પાસે પહોંચી છે. એ ભાગવતનું સ્વરૂપ આપણી પાસે પહોંચ્યું છે. તો આવો એ ચતુશ્લોકી ભાગવતનો આપણે પાઠ કરીશું. અહમેવાસમેવાગ્રે નાન્યદિયત્સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વરમ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુ આત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. આજે પહેલો દિવસ છે સ્વાધ્યાયનો, એટલે આને આપણો અર્થ પણ જોઈશું. આના પછીના સ્વાધ્યાયમાં આપણે ફક્ત એનો પાઠ જ કરીશું. આવો પહેલા શ્લોકનો અનુવાદ સાંભળીએ. સૃષ્ટિની પહેલા હું જ હતો. તે વખતે સત અસત અને તેનું કારણ પ્રકૃતિ વગેરે કાંઈ ન હતું. સૃષ્ટિની ઉત્પત્તિ પછી હું જ છું અને સૃષ્ટિનો અંત થતા જે કંઈ બાકી રહે છે તે પણ હું જ છું. જે વસ્તુરૂપે ન હોય છતાં દેખાય તેને માયા કહે છે. અથવા વાસ્તવિક ન હોવા છતાંય દેખાય છે તે માયા આત્મામાં દેખાતી નથી. જેમ સૂર્ય ન હોય તો અંધારું થાય છે અને સૂર્યમાં અંધારું દેખાતું નથી.
જેમ નાના મોટા ભૌતિક પદાર્થમાં પંચભૂત તેમના કારણરૂપથી પ્રવિષ્ટ થયા હોય તેવું દેખાય છે, છતાં વાસ્તવમાં તેમનો પ્રવેશ થતો નથી. તે જ પ્રમાણે હું ભગવાન સર્વ પ્રાણીઓમાં તેમના આત્મ સ્વરૂપે રહેલો લાગવા છતાં વાસ્તવમાં તેમનાથી અલગ છું. અન્વય અને વ્યતિરેક એ બંને હેતુથી, એ બંને સિદ્ધાંતથી એમ સિદ્ધ થાય છે કે માત્ર એક જ તત્વ એટલે કે સર્વાતીત એવા સર્વ સ્વરૂપ ભગવાન જ સદા સર્વત્ર છે. એ જ વાત આત્મતત્વના જિજ્ઞાસુએ જાણવા જેવી છે. આવો આપણે મથુરાની જેલમાં બ્રહ્માદિક દેવોએ ભગવાન શ્રી કૃષ્ણની ગર્ભસ્તુતિ કરી એ શ્લોકનું પઠન કરશું. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. આપ સત્ય સંકલ્પ વાળા છો, સત્ય વડે જ પ્રાપ્ત થનારા છો. સૃષ્ટિ પહેલા, સૃષ્ટિમાં અને પ્રલય પછી એમ ત્રણેય કાળમાં સત્ય છો. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂતને ઉત્પન્ન કરનારા, એમાં રહેલા અને એનો નાશ થયા છતાં પણ અવશેષ રહો છો. શુભ વાણી અને સમદ્રષ્ટિને પ્રવર્તાવનારા છો. આ પ્રમાણે સર્વ રીતે સત્ય સ્વરૂપ છો. અમે આપને શરણે આવ્યા છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે અને આપણને સંદેશો આપે છે, આપણને આજ્ઞા આપે છે, આપણે માર્ગદર્શન આપે છે કે આપણી ભક્તિ નિષ્કામ, નિરપેક્ષ, અહૈતુકી, અવ્યભિચારિણી, નિરંતર અને અનન્ય હોવી જોઈએ. ઈશ્વરની ભક્તિ ફક્ત અને ફક્ત ઈશ્વર અને ઈશ્વર પ્રાપ્તિ માટે જ હોવી જોઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણો આ પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે, સ્તુતિ અથવા પ્રસ્તાવના. હવે આપણે આપણો સ્વાધ્યાય શરૂ કરશું. આજનો આ પહેલો સ્વાધ્યાય. આવો આપણે આગળ વધીએ. તો આ આપણું સ્વાધ્યાય નંબર 1. તો શ્રીમદ ભાગવત મહાત્મ્ય સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં માર્ગશીર્ષ મહાત્મ્યમાં અધ્યાય નંબર 16 આવે છે. અને આ મહાત્મ્ય સ્વયં શ્રી ભગવાન કૃષ્ણ પોતાના શ્રીમુખેથી બ્રહ્માજીને કહે છે. તો આપણે આજે સ્કંદ પુરાણનો એક અધ્યાય પરિપૂર્ણ કરશું અને પદ્મ પુરાણનો પહેલો અધ્યાય ત્યાંથી શરૂઆત કરી અને આજનો સ્વાધ્યાય આપણે પરિપૂર્ણ કરશું. હવે આપણે આગળ વધીએ. આવો આપણે દરેક શ્લોકનું પઠન કરીશું અને એ શ્લોકોનું અનુવાદ, એનો ભાવ શું છે તે પણ એનું ચિંતન કરીશું. આવો સૌથી પ્રથમ શ્લોક સ્કંદ પુરાણનો ભગવાનના મુખેથી બ્રહ્માજીને કહેવાયેલો છે તે. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુતમ શૃણયા શ્રદ્ધયા યુક્તો મમ સંતોષ કારણમ. આમાં ભગવાન પોતે અનેક વાર આ ભાગવત શું છે, એના વિશે એમનું શું ભાવ છે, એનાથી શું ફળ છે વગેરેનો ઉલ્લેખ કરશે. લોક વિખ્યાત શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેતસ્ય કપિલાદાનજમ ફલમ. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે
તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાદ્યસ્તુ ગોસહસ્ત્ર ફલમ લભેત. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા તો એક ચતુર્થાંશ શ્લોકનો પાઠ કરે છે અને અથવા તો તેનું શ્રવણ કરે છે, તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. યહ પઠેત પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુત અષ્ટાદશ પુરાણાનામ ફલમાપ્નોતિ માનવ. હે પુત્ર, કારણ કે બ્રહ્માજી શ્રી હરિના પુત્ર છે એટલે એમને પુત્ર તરીકે સંબોધે છે, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે. ઉપર અડધો શ્લોક અથવા ચતુર્થાંશ શ્લોક, આવા એક આખા શ્લોકની વાત કરે છે. જે પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે. આવો એના પછીનો શ્લોક જોઈશું. નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવઃ કલી બાહ્યા નરાસ્તે વૈ યે ચર્યંતિ સદા મમ. જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો, પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્યો હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે. તેમના પર કળીકાલનો વશ ચાલતો નથી. વૈષ્ણવાનામ તો શાસ્ત્રાણી યે ચર્યંતિ ગૃહે નરઃ સર્વ પાપ વિનિર્મુક્તા ભવંતી સુરબંધિતા. જે મનુષ્ય પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ પણ તેમને વંદન કરે છે. યે ચર્યંતિ ગૃહે નિત્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ આસ્ફોટયંતિ વલ્ગંતિ તેષામ પ્રીતો ભવામ્યહમ. જે લોકો કળિયુગમાં, જે આપણે હમણાં કળિયુગમાં છીએ, પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે. 6થા શ્લોકમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા છે. હવે 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભાગવત શાસ્ત્રની. તેઓ પ્રભુના પ્રેમમાં તળબોળ રહીને આત્માનંદમાં મગ્ન રહે છે. આ ભાગવતના પૂજાનું ફળ છે. અને હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પર પ્રસન્ન થાઉં છું. અને આવું થાય પછી આવા વૈષ્ણવોને કળિયુગનો શો ભય, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. યાવદીનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવત પિબંતિ પિતરઃ ક્ષીરમ સર્પીર મધુદકમ. હમણાં જ પરમ પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે પિતૃપક્ષમાં ભાગવતની કથાનું શ્રવણ અને ભાગવતની કથા કરાવવી, એનું પઠન કરવું એ આપણા પિતૃ માટે કેટલું અગત્યનું છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પુત્ર, હે બ્રહ્મા, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે, મને ખબર છે ઘણા લોકોએ ભાગવત શાસ્ત્ર નોંધાવ્યું છે અને હજી એમની પાસે પહોંચ્યું નથી. આપણે મીટિંગ ખોલીશું ત્યારે એના વિશે વાત કરીશું. આપણે મીટિંગ ખોલશું આના પછી. તો હે બ્રહ્મા, હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીએ છે. યચ્છન્તિ વૈષ્ણવે ભક્ત્યા શાસ્ત્રમ ભાગવતમ હિયે કલ્પકોટિ સહસ્ત્રાણી મમ લોકે વસંતિ તે. જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડ કલ્પો, અને આપણે કલ્પ એટલે 4.7 બિલિયન યર્સ,
એવું આપણે વારે વારે એનું ચિંતન કર્યું છે. તો એક કલ્પ એટલે 4.7 બિલિયન યર્સ. તો જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડ કલ્પો સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. એવો આ ભાગવત શાસ્ત્ર સમર્પણ કરવાનો મહિમા છે. આવો એના પછીનો 10મો શ્લોક જોઈશું. યે ચર્યંતિ સદા ગેહે શાસ્ત્રમ ભાગવતમ નરઃ પ્रणीतास्तैश्च વિબુધા યાવદા ભૂત સંપ્લવમ. જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે. એટલું બધું આ ભાગવત શાસ્ત્ર અગત્યનું છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા વરમ ભાગવતમ ગૃહે શતશોથ સહસ્રૈચ કિમન્યે શાસ્ત્ર સંગ્રહે. જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે. એનું પઠન, એનું મનન થવું જોઈએ. એ સિવાયના સેંકડો હજાર પ્રકારના અન્ય ગ્રંથોથી અથવા તો એના સંગ્રહથી શો લાભ? એનો અર્થ કે ભાગવત શાસ્ત્ર એટલું બધું પવિત્ર છે, એનો મહિમા એટલો બધો છે કે અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય તો બીજા સેંકડો હજાર પ્રકારના અન્ય ગ્રંથોથી પણ વધારે ચડિયાતું છે. ન યસ્ય તિષ્ઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલૌ ન તસ્ય પુનરાવૃત્તિર્યામ્ય પાશાત કદાચન. હવે ભાગવત શાસ્ત્ર આપણા ઘરમાં ન હોય અથવા તો ભાગવત શાસ્ત્રની આપણે પૂજન ન કરતા હોઈએ, એનું અધ્યયન ન કરતા હોઈએ તો એનું શું ફળ છે? જે મનુષ્યના ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને પછી આગલો શ્લોક પણ ખૂબ જ અદ્ભુત. કથમ સ વૈષ્ણવો જ્ઞેય શાસ્ત્રમ ભાગવતમ કલૌ ગૃહેન તિષ્ઠતિ યસ્ય ચોપચાદધિકો હિસ. જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવો? આ સંદર્ભ આપણે ગયા સોમવારે શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય સત્સંગ કર્યો ત્યારે પણ લાવ્યા હતા કે આપણે પોતાની જો સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ માનતા હોઈએ તો આપણા ઘરમાં શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત અને રામાયણ જેવા શાસ્ત્રો હોવા જોઈએ. તેનું અધ્યયન થવું જોઈએ. તો જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવો? અને પછી કહે છે ભગવાન કૃષ્ણ, તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે. સર્વે સ્વેનાપી લોકેશ કર્તવ્ય શાસ્ત્ર સંગ્રહ વૈષ્ણવસ્તુ સદા ભક્ત્યા તુષ્ટયર્થમ મમ પુત્રક. હે લોકેશ્વર બ્રહ્મા પુત્ર, મનુષ્ય હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ આ ભગવાન વૈષ્ણવ શાસ્ત્ર ભાગવત સંગ્રહી રાખવું જોઈએ. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવાહમ ભવામી દશૈસહ. એટલા માટે હું કહું છું કે આજે પણ આપણી સાથે ભગવાન પોતે હાજર છે આપણા સ્વાધ્યાયમાં. કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર રહું છું. આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે, વાંચવાનું અને કથા કરવાનું અને પૂજન કરવાનું, ફક્ત ભાગવત શાસ્ત્રની હાજરી આપણા ઘરમાં હોય ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું.
તત્ર સર્વાણી તીર્થાની નદી નદ સમરાસી ચ યજ્ઞઃ સપ્તપુરી નિત્યમ પુણ્ય સર્વે શિલોચયા. એટલું જ નહીં, ત્યાં નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે. એનો કે આપણા ઘરમાં આ બધા તીર્થો આવે છે. આપણે તીર્થયાત્રા કરવા જવું પણ ન પડે. ત્યાં સમસ્ત યજ્ઞો, 7 પુરીઓ તથા તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે. શ્રોતવ્યમમ શાસ્ત્રમ હિ યશો ધર્મ જયાર્થિના પાપક્ષયાર્થમ પ્રાપક્ષયાર્થમ લોકેશ મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. હે લોકેશ, હે બ્રહ્મા, ધર્માત્મા મનુષ્ય યશ, ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આપણા સંતો આનાથી પણ આગળ વધીને કહે છે, આનાથી આપણને ભગવત પ્રીતિ, ભગવત કૃપા અને ભગવત ચરણમાં પ્રેમ અને અનન્ય શરણાગતિ પણ મળે છે. શ્રીમદ ભાગવતમ પુણ્ય માયુરોગ્ય પુષ્ટિદમ પઠનાદ શ્રવણાત વાપી સર્વ પાપૈ પ્રમુચ્યતે. આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારો છે. એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હવે આગલો શ્લોક, જેમાં ભાગવત ન સાંભળવાના અથવા તો સાંભળીને જેમને પ્રસન્નતા નથી થતી તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન શૃણવંતી ન રશ્યતિ શ્રીમદ ભાગવતમ પરમ સત્યમ સત્યમ હિ લોકેશ તેષામ સ્વામી સદાયમ. ભાગવતની કથા જ્યાં થાય છે, ભાગવતનું ગ્રંથ જ્યાં છે, ભાગવતનો શ્લોકાર્થ થાય છે અથવા તો ભાગો શ્લોક થાય છે, ત્યાં કોણ કોણ હોય છે? અને ભગવાન પોતે હોય છે અને પોતે જ એ લોકોનું કલ્યાણ કરે છે. પણ હે લોકેશ, હે બ્રહ્મા, જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને પ્રસન્ન જ રહે છે, તેમના સ્વામી કોણ છે? હંમેશા યમરાજા જ છે. તેઓ હંમેશા યમરાજના જ વશમાં. એનો કે આ ભવાટવીમાં ભવૌષધિ જે ભાઈ છે કહ્યું એ ભવૌષધિનો તમે પાન નથી કરતા તો તમારા માટે યમરાજ જ તમારા સ્વામી છે. અને એવા લોકો હંમેશા યમરાજના જ વશમાં રહે છે. એનો અર્થ કે આ ભવાટવીમાં સતત ફર્યા કરે છે. અને આ હું સાચે સાચું કહી રહ્યો છું, એવું ભગવાન પોતે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ન ગચ્છતિ યદા મર્ત્ય શ્રોતુમ ભાગવતમ સુત એકાદશ્યામ વિશેષેણ નાસ્તિ પાપરત તત. હે પુત્ર, હે બ્રહ્મા, જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી. શ્લોકમ ભાગવતમ ચાપી શ્લોકાર્ધમ પાદમેવ વા લિખિતમ તિષ્ઠતે યસ્ય ગૃહે તસ્ય વસામ્યહમ. જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકનું એક ચરણ પણ લખેલું હોય છે તેના ઘરમાં હું નિવાસ કરું છું. તો જેના ઘરમાં તે નથી ત્યાં કોણ છે? અને જેના ઘરમાં આ છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. સર્વાશ્રમાભિગમનમ સર્વતીર્થાવગાહનમ ન તથા પાવનમ નૃણામ શ્રીમદ ભાગવતમ યથા. મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્થાન પણ એટલા પવિત્ર કરનારા નથી કે જેટલું શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. આપણે આ શ્લોક સ્તુતિમાં જોઈ ગયા, 23મો, અને દરરોજ જોઈશું જ. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગોર્યર્થા સુત વત્સલા. હે ચતુર્મુખ, હે બ્રહ્માજી, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે, જેવી કે હમણાં આપણે કરી રહ્યા છીએ, ત્યાં ત્યાં
હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ ખેંચાતી દોડતી આવે છે અને જાય છે. મત્કથાવાચકમ નિત્યમ મત્કથા શ્રવણે રતમ મત્કથા પ્રીત મનસમ નાહમ ત્યક્ષામિ તમ નરમ. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અનેક વચનો આપે છે, જેવું ગીતામાં કહે છે યોગક્ષેમ વહામ્યમ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયાસ્મિ. તો અનેક રીતે ભગવાન કૃષ્ણ આપણે પર આ વચનો આપીને ભાગવત મહાપુરાણનો મહિમા ગાય છે. જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે, તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે, તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી. શ્રીમદ ભાગવતમ પુણ્યમ દ્રષ્ટવા નોતિષ્ઠતે હિય સંવત્સરમ તસ્ય પુણ્યમ વિલયમ યાતિ પુત્રકમ. હે પુત્ર, હે બ્રહ્માજી, જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી, તેનું 1 વર્ષનું પુણ્ય નાશ પામે છે. એટલે આપણે જ્યારે ભાગવતની કથા સાંભળવા જઈએ ત્યારે પ્રથમ શ્રીમદ ભાગવતને નમસ્કાર કરીને એના બને અને શક્ય હોય તો પ્રદક્ષિણા કરવી અને પછી આપણું સ્થાન ગ્રહણ કરવું, એવો આદેશ છે. શ્રીમદ ભાગવતમ દ્રષ્ટવા પ્રત્યુત્થાનાભિવાદનૈઃ સમ્માનયેત તમ દ્રષ્ટવા ભવેત પ્રીતિર્માતુલા. જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઊભો થઈ જાય છે, તેને પ્રણામ કરે છે, એ રીતે તેનું સન્માન કરે છે. કારણ કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ અને આનંદ થાય છે. દ્રષ્ટવા ભાગવતમ દૂરાત પક્રમેત સમ્મુખમ હિય પદે પદશ્ચ મેધસ્ય ફલમ પ્રાપ્નોત્ય સંશયમ. જે મનુષ્ય દૂરથી જ ભાગવતને જોઈને તેની સમ્મુખ જાય છે અને એક એક પગલામાં એની પાસે જવા માટે જ્યારે પ્રયત્ન કરે, એક એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય એને મળે છે, મેળવે છે, એમાં લગીરે સંદેહ નથી, એવું શ્રી ભગવાન કહે છે. તો આપણે અહીંયા 28મા શ્લોકમાં જઈશું. ઉત્થાય પ્રણમેદ્યો વૈ શ્રીમદ ભાગવતમ નરઃ ધનઃ પુત્રાંસ્તથા દારાન ભક્તિમ ચ પ્રદદામ્યહમ. જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે, તેને હું ધન, પત્ની, પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું. મહારાજોપચારૈસ્તુ શ્રીમદ ભાગવતમ સુત શૃણવંતી યે નરા ભક્ત્યા તેષામ વશ્યો ભવામ્યહમ. ભગવાન વારંવાર કહે છે કે મને કોણ ગમે છે, હું કોને વશ છું, અને ભક્તિ જે કેવી છે કે ભગવાનને આપણી વશ કરી શકીએ. તો આવો ભગવાન કેવી રીતના વશ થાય છે. હે બ્રહ્માજી, હે પુત્ર, જે લોકો મોટા આયોજન પૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે, હું તેમને વશ થઈ જઉં છું. અને પછી આગળ બીજા દ્રષ્ટાંત આપીને ભગવાન કહે છે મમોત્સવેષુ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ શૃણુમંતી નરા ભક્ત્યા મમ પ્રીત્યૈ ચ સુવ્રત વસ્ત્રાલંકરણૈ પુષ્પૈ ધૂપદીપોપહારકૈ વશીકૃતો વ્યવંતૈશ્ચ શસ્ત્રિયા સત્પતિર્યથા. ખૂબ જ સુંદર ભગવાન આ બંને શ્લોકમાં અદ્ભુત રીતે પોતાનો ઉપસંહાર કરીને આ અધ્યાય પૂરો કરશે. હે સુવ્રત, જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે મારી પ્રસન્નતા માટે, ભગવાનની પ્રસન્નતા માટે જ બધું કરવાનું હોય, જેમાં ભગવાન રાજી તેમાં હું રાજી, ભગવાનનું સુખ એ જ મારું સુખ, ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા, ભગવાનનો આનંદ એ જ મારો આનંદ,
ભગવાનનો રાજીપો એ જ મારો રાજીપો. તો મારી પ્રસન્નતા માટે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણનું ભક્તિપૂર્વક, અંડરલાઈન, ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે જે રીતે પતિવતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે. તો અહીંયા આગળ આપણે આ સ્કંદ પુરાણનો 16મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. આ શ્રીમદ ભાગવતના ગ્રંથમાં જ આપેલો છે. હવે આપણે આપણો સત્સંગ આગળ વધારીશું અને પદ્મ પુરાણનો 1લો અધ્યાય આપણે લઈશું. આવો, અને આ 3 શ્લોક લઈ પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું અને આપણે આજની મીટિંગ ખોલીશું પણ, અને શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને સૌને કેવી રીતના ઉપલબ્ધ થાય તેનું પણ આપણે ચિંતન કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ. આ 1લો અધ્યાય છે પદ્મ પુરાણનો. પરમ પૂજ્ય શ્રી ભાઈશે કહ્યું પ્રમાણે શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. શ્રી વેદવ્યાસજીની આજ્ઞા છે કે ભાગવત મહાપુરાણનો સ્વાધ્યાય અથવા તો કથા કરતા પહેલા આ 6 પદ્મ પુરાણના જે અધ્યાય છે તેનું મહાત્મ્ય એ આપણે વાંચવું જોઈએ અથવા તો કથા કરવી જોઈએ એવો એમનો આદેશ છે. અને આ 1લો અધ્યાય જે પદ્મ પુરાણનો છે એનું ટાઇટલ છે દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો. આવો, એ 1લા અધ્યાયના 3 શ્લોક એનો આપણે સ્વાધ્યાય કરીશું અને પછી આપણા સ્વાધ્યાયને વિરામ આપીશું. આ 1લો શ્લોક પદ્મ પુરાણનો 1લો અધ્યાય 1લો શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે આ શ્લોકનું ચિંતન અને પઠન વિષ્ણુ સહસ્ત્રનામના બધા જ સત્સંગમાં કરેલું છે. અને આ શ્લોક 1લો અધ્યાય પદ્મ પુરાણમાં પણ છે, અને જ્યારે આપણે ભાગવતનો 1લો સ્કંદ અને 1લો અધ્યાય લઈશું એનો પણ આ પ્રથમ શ્લોક છે. એવું સંતોનું કહેવું છે કે આ એક જ શ્લોકમાં સમસ્ત ભાગવતનો અર્થ, સારાર્થ વેદવ્યાસજીએ મૂકી દીધો છે. સચ્ચિત અને આનંદ એ જેનું સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના થકી થાય છે, જેના એ હેતુ છે, અને આધિ, વ્યાધિ અને ઉપાધિ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ 3 પ્રકારના દુઃખોને જે નાશ કરે છે એવા શ્રી રાધાજી સાથેના શ્રી કૃષ્ણને આપણે સૌ નમસ્કાર કરીએ. તો આ શ્લોકમાં ભગવાન કોઈની સાથે પણ આપણે પ્રીતિ કરવી હોય કે કોઈની પણ સાથે શરણાગતિમાં જવું હોય કે કોઈનો પણ સાથે આપણે સંબંધ બાંધવો હોય તો આપણે એ વ્યક્તિ વિશે, એ ગ્રંથ વિશે ની માહિતી જોઈએ કે ગ્રંથને, એ ભગવાનની એમનું રૂપ કેવું છે, સ્વરૂપ કેવું છે, એમનું સામર્થ્ય કેવું છે અને એમનો સ્વભાવ કેવો છે. આ 3 જો સરસ હોય તો આપણે એમને મળીએ, એમની સાથે મિત્રતા બાંધીએ, એમની સાથે સંબંધ બાંધીએ, એમને શરણાગત થઈએ. તો સત, ચિત અને આનંદ એ જેનું સ્વરૂપ છે, આ એમનો રૂપની વર્ણન કર્યું. કોઈનું રૂપ સરસ હોય પણ એમનામાં સામર્થ્ય ન હોય આપણને મદદ કરવાની, આપણને ઉગારવાની કે આપણે વારે ધાવાની. તો રૂપ તો સરસ છે પણ એમનું સામર્થ્ય કેવું છે? તો ભગવાનનું સામર્થ્ય કેવું છે? તો કે જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને વિનાશ
કે જેનો હેતુ છે, જે કરી શકે, સંકલ્પ માત્રથી કરી શકે છે, એમનું સામર્થ્ય છે. સ્વરૂપ પણ સરસ હોય, સામર્થ્ય પણ બહુ સરસ હોય, પણ આપણને આપવા જ ન માગતા હોય, આપણી પર કૃપા કરવા જ ન માગતા હોય, તો એવા 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 વ્યક્તિ સાથે આપણે સંબંધ બાંધતા નથી, કારણ કે આપણે આપણા સ્વાર્થ માટે સંબંધ બાંધીએ છીએ. તો એમનો સ્વભાવ કેવો છે? અતિ કરુણામય છે, અકારણ કરુણા કરનારા એવા ભગવાન છે. માયાળુ, દયાળુ, કૃપાળુ, પતિત પાવન, ભક્ત વત્સલ, અશરણ શરણ અને અધમો ધારણ એવા ભગવાન શ્રી કૃષ્ણ. તો શું કરે છે? તો આ એમનું સ્વભાવ છે. તમારું આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણેય પ્રકારના દુઃખોને નાશ કરનાર છે. માટે આપણે એવા શ્રી કૃષ્ણને શરણે જઈએ છીએ અને એમને નમસ્કાર કરીએ છીએ. આવો હવે શ્રી સુખદેવજીને નમસ્કાર કરીશું. ખૂબ જ અદ્ભુત શ્લોક છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતરયમ મુનિમાનતોસ્મિ. આપણે આગળ વિસ્તારથી આ કથા કરશું, સાંભળીશું. પણ સુખદેવજી નું પ્રાગટ્ય થયું પછી એમણે વેદવ્યાસજીના ઘરેથી બહાર નીકળી ગયા. જન્મ થતાની સાથે જ તો ભગવાનની પાસે વેદવ્યાસજીએ ભગવાન શંકરની પ્રાર્થના કરી હતી, શંકરની સ્તુતિ કરી હતી, શંકરની ભક્તિ કરી હતી અને કહ્યું હતું કે મને એવો દીકરો આપો જે મારા ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકે, જે ભાગવત શાસ્ત્ર વિલોકોમાં વહેંચી શકે અને એમની ભક્તિ વધારી શકે. ભગવાન શ્રી શંકર પોતે જ શ્રી સુખદેવજીના આંશિક સ્વરૂપ તરીકે આવેલા છે અને એ પોતે જ્યારે પ્રગટ થઈને ચાલવા માંડે છે ત્યારે વેદવ્યાસજીને ખૂબ દુઃખ થાય છે, વિરહ વ્યાકુળ થાય છે અને એમની પાછળ 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 દોડે છે. હે બેટા પાછો આવ, હે બેટા પાછો આવ, હે બેટા પાછો આવ. ત્યારે પરમહંસ એવા શ્રી સુખદેવજી, જેમની દ્રષ્ટિ બ્રહ્મલીન છે, બ્રહ્મમાં સ્થિર છે, જે સર્વમાં બ્રહ્મ જુએ છે, જે પોતે શરીરને આત્માનું વસ્ત્ર ગણે છે, જેમને જગત શું છે ખબર નથી, જેમને જગત બગડ્યું છે એ પણ ખબર નથી, એવા શ્રી સુખદેવજી એમના સ્વરૂપમાં વૃક્ષો વેદવ્યાસજીને કહે છે કે હે વેદવ્યાસજી, તમે કેમ આટલો બધો વિરહ વ્યાકુળ થાવ છો? તમારા પુત્રને જવા દો. અમે જુઓ, અમારા પુત્રોને અમે માનવ લોકોને માટે અમે અર્પણ કરીએ. અમને લોકો પથરા મારે છે ત્યારે અમે અમારા ફળને પ્રસાદ તરીકે એમને આપીએ છીએ. તો તમે તમારા દીકરાને જવા દો. એવું આ વૃક્ષો દ્વારા શ્રી સુખદેવજી પોતાના પિતાને કહેવડાવે છે. એક સહેજ આગળ વધીએ તો જ્યારે આના પછી જ્યારે સુખદેવજી આગળ વધતા હોય છે ત્યારે ત્યાં એક સરોવર છે. સરોવરમાં સ્વર્ગની અનેક અપ્સરાઓ નગ્ન દશામાં સ્નાન કરી રહી છે. ત્યાંથી 16 વર્ષના પોતે પણ દિગંબર અવસ્થામાં એવા શ્રી સુખદેવજી 16 વર્ષના તરુણ ત્યાંથી પસાર થાય છે. પણ અપ્સરાઓ એમનો કોઈ નોંધ લેતી નથી કે પોતે કોઈ શોભ અનુભવતી નથી. વેદવ્યાસજી જુએ છે કે મારો દીકરો 16 વર્ષનો યુવાન નગ્ન દિશામાં, દિગંબર દિશામાં જાય છે અને આ અપ્સરાઓએ એની નોંધ પણ ન લીધી. એ જોઈ રહ્યા છે. અને જ્યારે એ પાસે આવે છે સરોવરને, ત્યારે બધી અપ્સરાઓ બહાર નીકળીને પોતાને વસ્ત્રોથી વીંટાળી દે છે. ત્યારે આવા વયોવૃદ્ધ વેદવ્યાસજી અપ્સરાઓને પૂછે છે કે
મારા પહેલા હમણાં જ મારો 16 વર્ષનો જુવાન જો દિગંબર દશામાં ગયેલો છોકરો, એની તમે કોઈ ક્ષોભ ન થયો, એમને તમને કોઈ શરમ ના આવી, અને હું તો તમારા પિતા જેવો કે તમારા દાદા જેવો એવો ઋષિ છું, અને તમને મારી શરમ, અને તમે વસ્ત્રો વીંટાળ્યા. ત્યારે જે અપ્સરાઓનો જવાબ છે એ પરમહંસ સુખદેવજીનું વખાણ કરતા કહે છે, જેમની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પરિપૂર્ણ છે, જેમને સર્વત્ર બ્રહ્મ જ દેખાય છે, જેમને કોઈના શરીર દેખાતા નથી, એવા પરમહંસ સુખદેવજી જ્યારે ગયા ત્યારે અમને એવું લાગ્યું ને કે અમને જુએ છે. એ સર્વત્ર બ્રહ્મને જ જુએ છે. ત્યારે તમારું હજી પણ શરીરનું દેહાભિમાન, દેહાધ્યાસ છે, માટે અમારે તમારી શરમ, તમારી લાજ કાઢવી પડે. એવા આ પરમહંસ સુખદેવજીને આપણે સૌ નમસ્કાર કરીએ છીએ. હવે ત્રીજો શ્લોક, અને પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું. નૈમિષે સુતમાસીનમ વિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. ખૂબ જ સુંદર શ્લોક છે. એક સમયની વાત છે કે ભગવત કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ એવા સૌનકાદી ઋષિઓએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજમાન એવા મહામતી સૂત ગોસ્વામી અથવા સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. શું પૂછ્યું એ તો આપણે આવતા સ્વાધ્યાયમાં જોઈશું, પણ આ શ્લોકનું થોડુંક ચિંતન કરીએ. પરમ પૂજ્ય ભાઈશ્રીએ પણ આ સનકાદિક ઋષિઓનો ઉલ્લેખ હમણાં સત્સંગમાં કર્યો. ખૂબ જ અદ્ભુત. એમણે કહ્યું કે આ સૌનકાદી ઋષિઓ માટે આ ભાગવત ગ્રંથ એની કથા એ રસાયણ જેવી છે, એ અમૃત જેવી છે, અને દિવ્ય નશો આપનારું આસવ છે. આ શૌનકાદી ઋષિઓ બ્રહ્માજીના 4 પુત્રો છે, અને એઓ શ્રીમદ ભાગવત કથા સતત કરતા રહે છે અને કથા સાંભળતા રહે છે. જ્યારે કોઈ પણ શ્રોતા ન હોય ત્યારે 4માંનો એક સૌનકાદિક ઋષિ કથા કરે છે, અને બાકીના 3 સાંભળે છે. જ્યારે એ પરિપૂર્ણ થાય ત્યારે બીજા ઋષિ, વન ઓફ ધ 4 વુડ સ્ટાર્ટ કથા, અને બાકીના 3 સાંભળશે. એવા ભગવત કથામૃતનું રસાસ્વાદન હંમેશા સતત કરવામાં કુશળ એવા આ સૌનકાદી ઋષિઓ નૈમિષારણ્ય વનમાં ક્ષેત્રમાં વિરાજમાન મહામતી એવા સૂતજીને નમસ્કાર કરે છે અને પૂછે છે. કેટલી નમ્રતા હશે કે સૂતજીને નમસ્કાર કરે છે અને પૂછે છે. નૈમિષારણ્ય વિશે થોડું ચિંતન કરશું. નૈમિષારણ્ય એ ભૂમિકા પણ છે અને ભૂમિ પણ છે. ફરીથી, નૈમિષારણ્ય એ ભૂમિકા પણ છે અને ભૂમિ પણ છે. નૈમિષારણ્ય લખનૌથી લગભગ 80 થી 100 કિલોમીટર દૂર આવેલું છે. અતિ પવિત્ર જગ્યા છે. જ્યારે સૂતજીએ વિચાર કર્યો કે મારે એક સત્ર કરવું છે, દીર્ઘ સત્ર, જેમાં 88,000 ઋષિ મુનિઓ આવવાના હતા, ત્યારે એ સત્ર કઈ જગ્યાએ કરવું, કઈ પવિત્ર જગ્યાએ કરવું, જેથી એનો સદભાવ, એની ભક્તિ વધે, એનું યોગ્ય રીતે પઠન, શ્રવણ અને આધ્યાત્મ થાય. ત્યારે એ જ્યારે બ્રહ્માજીને પૂછવા ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હું તમને આ મનોમન ચક્ર આપું છું. આ ચક્ર જ્યાં શાંત થાય, આ ચક્ર જ્યાં એના આરાને ખોઈ દે, એના આરા નીકળી જાય ચક્રમાંના, એ જગ્યાએ તમે આ કથા કરજો અથવા કથાનો સ્વાધ્યાય કરજો. અને એ ચક્ર નૈમિષારણ્યમાં આવીને સ્થિર થયું, એના આરા નીકળી ગયા, અને એવું આ ચક્ર તે જે જગ્યાએ સ્થિર થયું એ નૈમિષારણ્ય. નૈમિષ એટલે એક ત્રુટિનો ત્રીજો ભાગ, એટલે અત્યંત જલ્દી. એ ત્રુટિ એટલે બહુ ઓછો સમય. અને અરણ્ય એટલે જ્યાં ઝઘડો નથી, જ્યાં વાદ વિવાદ નથી, જ્યાં શાંતિ છે,
એવા આ નૈમિષારણ્યમાં આ કથા આપણે આગળ કરશું, સાંભળીશું. આનો સમાધિ ભાષા, ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે. એટલે એ ભાષામાં પણ આપણે જોઈએ તો આપણું મન જ્યારે ભાગવતની કથાનું પારાયણ કરતું હોય, અથવા તો કથા સાંભળતું હોય, અથવા તો એનું ચિંતન કરતું હોય, ત્યારે એ નૈમિષારણ્ય જેવું ભૂમિકાવાળું હોવું જોઈએ, એવું આ ભાગવતની સમાધિ ભાષા આપણને કહે છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયાથી જ આગળ બંધ કરીશું અને પછી આવતા સોમવારે ફરી એનું આગળ પદ્મપુરાણનો પહેલો અધ્યાય લઈશું. ભાગવત મહાપુરાણ આપણને ભગવાનની શરણાગતિનો સરળ ઉપાય કહે છે, અને એ છે આર્દ્રતાપૂર્વક આર્ત સ્વરે આપણે પ્રભુને પોકારી અને કહીએ, તવાસ્મી 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 તવાસ્મી. હું તારો છું, હે ભગવાન, હું તારો છું, 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 અને હું તારો છું. શ્રીમદ ભાગવત મહાપુરાણના પારાયણના અંતમાં ભાગવતજીમાં જ શ્રી વિષ્ણુ સહસ્રનામનો પારાયણનો આદેશ છે, જે આપણે વિષ્ણુ સહસ્રનામ આપણે ખૂબ સુંદર રીતે સ્વાધ્યાય કર્યો. કહે છે, અંતે તમામ પ્રકારની ત્રુટિઓની પૂર્તિ કરવા માટે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કથાવાચક આચાર્ય પાસેથી સાંભળવો જોઈએ. હવે આખું વિષ્ણુ સહસ્રનામ કરીએ તો દર સોમવારે આપણે કરી શકીએ, પણ સમયની મર્યાદા છે. તો ભાગવત મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે, તો આપણે આખું વિષ્ણુ સહસ્રનામ ન કરીએ તો એક શ્લોકી વિષ્ણુ સહસ્રનામનો શ્લોક, એક શ્લોકી વિષ્ણુ સહસ્રનામ કરશું દર સોમવારે. નમોસ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુભાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમઃ. અનંત હજારો સ્વરૂપવાળા તેમજ હજારો પગ, હજારો આંખ, હજારો મસ્તક, હજારો સાથળ અને હજારો બાહુને ધારણ કરનારા અસંખ્ય નામવાળા, હજારો કરોડ યુગને ધારણ કરનારા સનાતન પુરુષને હું નમસ્કાર કરું છું. આપણે ભાગવતનું પારાયણ કરીએ છીએ, ભાગવતનો સ્વાધ્યાય કરીએ છીએ. હરિનામ સંકીર્તનથી આપણે શરૂ કરશું અને હરિનામ સંકીર્તનથી પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આવો આપણે દર સોમવારે સંક્ષિપ્તમાં, આખી આરતી તો 5 મિનિટની છે, સંક્ષિપ્તમાં આરતી પણ કરશું. આપ સૌ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત મહાપુરાણની આરતીમાં જોડાઓ.
आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, श्रीमद् भागवत महापुराण की जय. પરમ પૂજ્ય સદગુરુદેવ એમની કથામાં, ભાગવતજીની કથામાં કહેતા કે કથામાં અથવા તો સ્વાધ્યાયમાં સાંભળવામાં અથવા તો બોલવામાં વક્તા શ્રોતાથી જાણે અજાણે પ્રમાદથી દોષ થઈ ગયા હોય તો તેનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે. મોટેથી 3 વાર શ્રી હરયે નમઃ બોલો એટલે સર્વ દોષો બળી જાય છે. કારણ કે એ તો સર્વ વિદિત છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણના 12મા સ્કંદના 12મા અધ્યાયના 46મા શ્લોકમાં વેદવ્યાસજી કહે છે, હરયે નમઃ ઇત્યુચ્ચૈર્મુચ્યતે સર્વપાતકાત. આપણે પણ બંને હાથ ઊંચા કરીને 3 વાર નાદ ઘોષ કરીશું. શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ. કૃષ્ણાર્પણમસ્તુ. કલ્યાણમસ્તુ. આપ સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. અને આપણે 3 વાર જય જય શ્રી રાધેનો ઘોષ કરીને, નાદ ઘોષ કરીને આપણે આ સત્સંગને પૂર્ણાહુતિ કરશું. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. આવતા સોમવારે આપણે 9:50 ફરી મળશું. આપણે હવે મીટિંગ ખોલીશું. જોડાયેલા રહેશો.